નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા। સ્ટેટ સ્કૂલ ફૂટબોલ લીગનો ગુજરાતમાં થયો પ્રારંભ। સૌરભ ખંડેલવાલે યુકેની ઇન્ટરનેશનલ બિઝનેસ ડોક્ટર્સ સર્વિસ ભારતમાં પ્રથમ અમદાવાદમાં શરૂ કરી। સુરીના કલાકારોએ વિદ્યાર્થીઓ સાથે પતંગ ઉત્સવ મનાવ્યો। ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ભવ્ય સમર્થન પ્રાપ્ત થયું છે અને પ્રજાના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે, જેને કારણે 31 માંથી 23 જિલ્લા પંચાયત અને 124 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસને સત્તા પ્રાપ્ત થઈ છે। પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીના નેતૃત્વમાં 23 જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, 6 મહાનગરપાલિકાના વિપક્ષના નેતા તેમજ 23 જિલ્લા પ્રમુખો અને 6 મહાનગરપાલિકાના શહેર પ્રમુખો સહિત 80 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગઈકાલે દિલ્હી ખાતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની શુભેચ્છા મુલાકાત લીધી હતી। રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અમદાવાદ જિલ્લા પંચાયત સહિત 23 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસના સભ્યો પ્રમુખ પદે નિમાયા છે। આ 23 જિલ્લા પંચાયતોના પ્રમુખો, 20 જિલ્લા કોંગ્રેસના પ્રમુખો અને અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાઓ અને અમદાવાદ સહિત મહાનગરપાલિકાના શહેર કોંગ્રેસ પ્રમુખોએ તારીખ 11મી ના રોજ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીના નેતૃત્વમાં 80 સભ્યોનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યું હતું અને સ્થાનિક સ્વરાજ્યમાં આટલી મોટી સફળતા મેળવ્યા તેના માટેની શુભેચ્છા પ્રાપ્ત કરી હતી। વિજયની સફળતા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરત સોલંકીએ પ્રથમ વખત ટીમ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે। આ મુલાકાતથી કોંગ્રેસમાં એક નવું જોમ પ્રાપ્ત થયું છે, જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ વધુ આગળ વધે તેના માટેનું આહ્વાન પ્રાપ્ત કર્યું હતું અને કાર્યકરોને ખભે મિલાવી અને કોંગ્રેસ માટે કાર્ય કરવા માટે આહ્વાન પણ આપ્યું હતું। ભારતમાં સૌથી મોટી ફ્લેગશિપ પેકેજિંગ કંપની યુફ્લેક્સ દ્વારા સંપૂર્ણ સહકાર પામેલા વિશ્વના સૌથી મોટા ટેલેન્ટ ટેમ્પોર્ટિંગ અને ટ્રેનિંગ પ્રોગ્રામ સ્ટેટ સ્કૂલ ફૂટબોલ લીગ નો અમદાવાદમાં પ્રારંભ થયો છે। SSFL ગુજરાત ને સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંયુક્તપણે રજૂ કરવામાં આવ્યો હતો। બાળકોની નાની વયથી જ ફૂટબોલ પ્રતિભા પારખી તેનું સંવર્ધન કરી અને તાલીમ આપીને ભારતમાં શ્રેષ્ઠ ખેલાડીઓનું નિર્માણ કરવાના હેતુ સાથે કાર્યરત SSFL ગુજરાતને યુફ્લેક્સની તેની કોર્પોરેટ સામાજિક પ્રતિબદ્ધતા નીતિને અન્વયે સંપૂર્ણ સહકાર સાંપડ્યો છે। SSLF એ ચેમ્પિયનશિપ ટ્રોફીમાં અમદાવાદ અને ગાંધીનગરના 64 સ્કૂલોમાં 214 બાળકો ભાગ લેશે। તમામ મેચો ફિફા ગાઈડલાઈન પ્રમાણે યોજાશે, જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્ટેટ સત્તાવાળાઓના તમામ મેચોનું નિરીક્ષણ કરી પ્રતિભાશાળી ફૂટબોલરોને અલગ તારવી તેમને તાલીમ આપવાનું કામ કરશે। उद्देश्य है कि ज़्यादा से ज़्यादा बच्चे फुटबॉल खेलें, ज़्यादा से ज़्यादा स्कूलों में फुटबॉल को सीखें, ज़्यादा से ज़्यादा फुटबॉल खिलाने वाले जो कोचेस हैं स्कूल्स हैं उनकी प्रमोशन, फेडरेशन है हम उनकी मदद कर पाएँ, उनको असिस्ट कर पाएँ और फुटबॉल को पूरे स्टेट में डेवलप करें। और ओवरऑल हमारा टारगेट है स्टेट स्कूल फुटबॉल लीग का 1 लाख फुटबॉलर्स पूरे देश में फुटबॉलर्स उनको एनरोल करना, जिनको हम यूफ्लेक्स के माध्यम से आगे बढ़ाने की कोशिश कर रहे हैं और यहाँ पे SAG जो है उसकी कोशिश कर रहे हैं फुटबॉल डेवलप हो और आगे चल के हिंदुस्तान के SSLF ગુજરાતના પ્રથમ ચરણમાં અન્ય જિલ્લાઓમાં પણ આવરી લઈ આશાસ્પદ ફૂટબોલરોને પ્રતિભાને બહાર લાવવાનું કાર્ય કરશે। SSLF ગુજરાતને રાજ્યમાં જિલ્લા સ્તરની ફૂટબોલ લીગ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે। અગાઉ ઓગસ્ટ 2015માં SSLF દિલ્હી યુફ્લેક્સના સહયોગથી બીજા વર્ષમાં પ્રવેશી હતી। બીજા વર્ષના કાર્યક્રમ વધારે મોટાના ભવ્ય બનાવવાના હેતુથી 288 સ્કૂલોમાંથી 256 બાળકોની ટીમ અને 32 ગર્લ્સ ટીમને બનાવવામાં આવી હતી અને તેમાં તેમને યોજાયેલા 32 ગર્લ્સ ટીમોએ
આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. SSLF દિલ્હીમાં 4000 થી વધુ આશાસ્પદ ફૂટબોલરોનો ભાગ લીધો હતો અને 600 જેટલી મેચો 2015માં રમવામાં આવી હતી. SSLF માં દિલ્હીની ચેપ્ટરની અદ્ભુત સફળતા બાદ યુપસ્લેક્સ દ્વારા SSLF ને મુખ્ય સહાય પૂરી પાડવામાં આવી છે. અમદાવાદ ચેપ્ટરનો સહકાર પૂરો પાડવાની જાહેરાત ગયા મહિને જ કરવામાં આવી હતી. SSLF ના અમદાવાદ ચેપ્ટરના પ્રથમ સિઝનમાં અમદાવાદ અને ગાંધીનગરના 14 વર્ષથી નીચેની વયના છોકરાઓની 64 ટીમો વચ્ચે મેચ યોજાશે અને ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ અમદાવાદમાં ફેબ્રુઆરી 2016માં રમાશે. યુફ્લેક્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશોક ચતુર્વેદીએ જણાવ્યું કે સ્ટેટ સ્કૂલ ફૂટબોલ લીગનો સહકાર આપીને ભારતની છબી સુધારવાના પ્રયાસો અમારું યોગદાન આપતા અમને આનંદ થાય છે. SSLFના આવતીકાલના ફૂટબોલ ચેમ્પિયનોને શોધી અને સંવર્ધિત તાલીમ આપવાનું કાર્ય કરી રહ્યું છે. ભારતની મલ્ટીનેશનલ કંપની ગ્લોબલ કેમ્પસ લિમિટેડના પૂર્વ ડિરેક્ટર સૌરભ ખંડેલવાલ ભારત અને ખાસ કરીને ગુજરાતના નાના અને સામાન્ય કદના ઉદ્યોગકારોને મદદ કરી તેને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સફળ બનાવવા માટેનું એક કાર્ય કરી રહ્યા છે, જેમાં મલ્ટીનેશનલ કંપનીને નોકરી છોડીને ઇન્ટરનેશનલ બિઝનેસ કન્સલ્ટન્ટ નેટવર્ક બિઝનેસ ડોક્ટર્સ સાથે જોડાયા છે. મહત્વનું છે કે સૌરભ ખંડેલવાલ યુકે સ્થિત ઇન્ટરનેશનલ બિઝનેસ ડોક્ટર સર્વિસ ભારતમાં સૌપ્રથમ અમદાવાદમાં શરૂ કરી છે. તેઓએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના પ્રથમ સર્ટિફાઈડ બિઝનેસ ડોક્ટર્સ છે. બિઝનેસ ડોક્ટર્સ એક એવી પ્રકારની ઇનોવેટિવ ફિલોસોફી ધરાવે છે કે જેમાં ડોક્ટર્સ દર્દીની નાળ પારખે તેમ તાસીર પારખીને તેમના દર્દીનું નિદાન કરે છે અને સારવાર કરે છે, તેમ બિઝનેસમાં ડોક્ટર્સ બિઝનેસની નાળ પારખી તેમાં સમસ્યાઓને ચકાસે છે અને ખાસ કરીને નાના પાયા પર કંપનીની શરૂઆત કરવામાં લોકોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ જોઈને તેમને માર્કેટ સુધી કેવી રીતે પહોંચી શકાય તે માટેની ખાસ મદદરૂપ થાય છે. આ એક એવી કન્સલ્ટન્ટ સર્વિસ કે જેમાં નાના અને સામાન્ય કદના ઉદ્યોગોને બિઝનેસ સેન્સને એક્સપર્ટ સાથેની પ્રેક્ટિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવશે. Business Doctor is a UK-based company who is helping small and medium enterprises achieving their vision. It's a support network which helps small enterprises to help them into their business by helping them into all aspects of business. Basically, it's a first launch in India. There are already more than 50 franchisees in UK and about 10 franchisees in South Africa. Business Doctor helps enterprises and small enterprises what बड़ी कंपनियां जो Accenture, TCS एंड बिग फोर्स लाइक KPMG, प्राइस वाटर्स जो बड़ी कंपनियों को करते हैं, लार्ज कॉर्पोरेट्स को, हम सेम काम छोटी कंपनियों के लिए जो स्मॉल एंटरप्राइजेज हैं, सेल्फ क्या बोलते हैं, स्टार्टअप्स हैं, स्मॉल एंटरप्राइजेज हैं, स्मॉल एंटरप्रेन्योर्स हैं, जो भी लोग अपना खुद का बिजनेस कर रहे हैं, वैसे डॉक्टर्स हैं, इंजीनियर्स हैं, आर्किटेक्ट्स हैं, जो लोग बिजनेस के अंदर उनकी इतनी कैपेबिलिटी नहीं है बट उनके खुद के काम में उनकी कैपेबिलिटी है, तो उनको बिजनेस सपोर्ट की रिक्वायरमेंट होती है. वी हेल्प देम टू अचीव दैट. तो बेसिकली व्हाट इज आवर फोकस इज यू कॉन्सेंट्रेट ऑन योर बिजनेस, नॉट इन योर बिजनेस. આ અંગે સૌરભ ખંડેલવાલે જણાવ્યું કે આજે ગુજરાત સહિત ભારતમાં એવી ઘણી કંપનીઓ છે કે જેનું સંચાલન પરિવાર દ્વારા થાય છે અને પેઢી દર પેઢી તેનું સંચાલન થતું હોય છે. પેઢી દર પેઢી થતા સંચાલનમાં બિઝનેસમાં બદલાતા નવા માલિકોમાં ઘણી વખતે તેમનામાં ક્ષમતા હોવા છતાં પણ કાર્યદક્ષતા ન હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે, જેના લીધે બિઝનેસમાં ઉતાર ચઢાવ જોવા મળે છે, જેને મદદરૂપ થવાના આશયથી બિઝનેસ ડોક્ટર્સ દ્વારા ગુજરાત સહિત ભારતમાં સ્ટાન્ડર્ડ બિઝનેસ તેમજ આંતરપ્રિન્યોરને પણ તેમાં મદદરૂપ કરવામાં આવશે. કલર્સ ગુજરાતી ઉપર પ્રસારિત થતી ગુજરાતી સિરિયલ સુરીના કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અમદાવાદ વાસણાના વિસ્તારમાં આવેલા ડિવાઇન લાઈફ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવીને પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સૂરી અને સરપંચનો રોલ ભજવનાર જનક ઠક્કરે પણ પતંગ ઉપર સારા એવા પેઇન્ટિંગ્સ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ અને તલના લાડુ આપી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્ય કલાકાર સરપંચ સિદ્ધાર્થ રાજનો રોલ ભજવનાર જનક ઠક્કરે જણાવ્યું હતું કે આ સિરિયલમાં મને સરપંચનો રોલ ભજવવાનો મોકો મળે છે, જે મારા માટે આનંદની વાત છે. મને પોલિટિક્સના સમાચાર ખૂબ જ જોવા ગમે છે, આથી હું કેટલાય સમયથી આવા પ્રકારનો રોલ કરવા ઈચ્છુક હતો. અર્બન કાઇન્ડ્સ છે, એટલે જે શહેરમાં રહેતા લોકો એ લોકો અર્બન ગુજરાતી જોઈ રહ્યા છે કે અર્બન ગુજરાતી સિરિયલ ચાલે છે, પણ એ લોકોને ગામની રિયલ ફિલિંગ શું છે એ એમને ખબર નથી. એટલે એમને શહેરમાં રહીને એ ગામ જોવા મળે છે, ગામમાં શું ચાલી રહ્યું છે. અને મારું કેરેક્ટર એવું છે કે ગામના વિકાસ માટે કામ કરું છું. સરપંચ બતાવ્યું, ગામનું મારા બાપ દાદા ગામનું
મગફળી કરતાં તો મને પણ એ જ પદવી મળી છે કે ગામના સારા માટે હું કેટલું મારું મહેનત કરી શકું એ રીતે મેં ગામના વિકાસ માટે કામ કર્યું છે. જ્યારે નવા વર્ષની સુરી એટલે કે માહી જોશીએ જણાવ્યું કે મને પતંગ ઉત્સવ ગમે છે, હું અમદાવાદને બહુ જ મિસ કરું છું, એક્ટિંગની સાથે ભણવાનું પણ મને ગમે છે, શૂટિંગ ન ચાલતું હોય ત્યારે સેટ પર તમે મને ભણતા જોઈ શકો છો, મારે મોટા થઈને કરીના કપૂર બનવું છે, શૂટિંગ અને અભ્યાસમાં મારી મોટી બા મારા માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.